નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના પ્રશ્નો જોઈશું, જેમાં આપણે આગળ 1 થી 8 10 પાર્ટ જોયા હતા, જેમાં આપણે 800 પ્રશ્નો જોયા હતા. મિત્રો, આ જે પીડીએફ છે એ પૂરી 6000 પ્રશ્નોની પીડીએફ છે, જે સામાન્ય જ્ઞાનના 6000 પ્રશ્નો છે. જો તમે એકસાથે આ 6000 પ્રશ્નોની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ પીડીએફની લિંક મળી જશે, જે તમને ફક્ત 10 રૂપિયામાં તમને 6000 પ્રશ્નોની પીડીએફ મળી જશે, જો લેવા માંગતા હોય તો ચલો મિત્રો, હવે ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. 801 નંબરનો ક્વેશ્ચન: જગ વિખ્યાત ચિત્રકૃતિ મોનાલિસાના સર્જકનું નામ શું હતું? તો લિયોનાર્ડો ડ વિન્ચી. ઇન્સ્યુલિન શું છે? તો એક હોર્મોન છે. વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા? તો સિરિમાઓ બંડાર નાયકે. આગળનો પ્રશ્ન જોઈએ. 804 નંબરનો ક્વેશ્ચન: એક શિક્ષિકા છે જે પોતાના પતિ પર ઘરે ગુસ્સે થયેલ હોય ત્યારે રસ્તામાં મળતા તેના વિદ્યાર્થીઓ સાથેનું તેનું વર્તન ઉદ્ધતાઈ ભરેલું હોય છે. તો આ શું છે? તો ઉદાત્તીકરણ. શિક્ષક સમર્થન જૂથ, પીયર લર્નિંગ, માઇલસ્ટોન, સ્વ-અધ્યયન જૂથ આ નીચે પૈકી કયા કાર્યક્રમને લાગુ પડે છે? તો પ્રજ્ઞા પ્રોજેક્ટને લાગુ પડે છે, જે ધોરણ 1, 2 એટલે કે 1 થી 4માં જે પ્રાઇમરીમાં જે પ્રોજેક્ટ ચાલે છે એની વાત છે. પ્રજ્ઞા પ્રોજેક્ટને લાગુ પડે છે. સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ છે? તો બૌદ્ધિક વિકાસ. યુનો દ્વારા વર્ષ 2013ને આંતરરાષ્ટ્રીય ક્વિનોઆ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. તો ક્વિનોઆ શું છે? તો એક અનાજ છે. પ્રાથમિક શાળાઓના સંદર્ભે BRC-CRC વ્યવસ્થા છે. તો માધ્યમિક શાળાઓના સંદર્ભે SVC ખાલી જગ્યા છે, તો QDC SVC-QDC વ્યવસ્થા છે. નિરંતર શિક્ષણની સંકલ્પનાનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો? અમેરિકા. એક ટેબલ પર 812 નંબરનો ક્વેશ્ચન: ITBPFનું પૂરું નામ કયું? તો ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ. ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ કયો છે? તો ધોરીમાર્ગ 7 વારાણસીથી કન્યાકુમારીનો. આગળનો ક્વેશ્ચન: IITનું પૂરું નામ શું છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. લીલાવતી ગ્રંથ શેની સાથે સંકળાયેલ છે? તો ગણિતની સાથે સંકળાયેલો ગ્રંથ છે. અધોગતિનું મૂળ, વર્ણ વ્યવસ્થા તથા શિવાજીની શૌર્યગાથા પુસ્તકોના સર્જક કોણ છે? તો સ્વામી સચ્ચિદાનંદ. બોલેલા શબ્દોને ટાઈપમાં લખવાના યંત્રને શું કહે છે? તો ડિક્ટાફોન. જ્હોન ડુઈની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ કઈ છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ. RTE રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 સંદર્ભે નીચે પૈકી શું સાચું છે? તો કુલ પ્રકરણ 7 છે જેમાં, અને કલમો છે કલમો છે ફક્ત 38. 822 NTSE NMMSની રાષ્ટ્રીય સ્કોલરશિપ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવો જોઈએ? તો NTSE માટે ધોરણ 10માં અને NMMS માટે ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ. નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે? તો સાતપુડા. સસલીબેનને સેવ બનાવી સસલો જમવા બેઠો આ ગીતનો ઉપયોગ શું શીખવવા માટે કરશો? તો 7 વારના નામ. ધોરણ 6 થી 8ના પાઠ્યપુસ્તકોનું નિર્માણ કઈ સંસ્થા કરે છે? તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ આ સંસ્થા કરે છે. વર્ષ 1905માં ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ બુદ્ધિ કસોટીની રચના કરી? તો આલ્ફ્રેડ બીને અને થિયોડોર સાયમને બુદ્ધિ કસોટીની રચના કરી હતી. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ NMMS પરીક્ષાનું સંચાલન રાજ્ય કક્ષાએ કઈ કચેરી તરફથી થાય છે? તો રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર. ટાઇટેનિક જહાજ કયા મહાસાગરમાં ડૂબ્યું હતું? તો એટલાન્ટિક મહાસાગરમાં ડૂબ્યું હતું. RTEની કઈ કલમ બાળકોને શારીરિક સજા કરવાની મનાઈ ફરમાવે છે? તો કલમ 17. ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો સુરખાબ.
ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? તો ચક્રવર્તી રાજગોપાલચારી. ફ્રોઇડ પ્રક્ષેપણને એક ખાલી જગ્યા તરીકે ગણે છે તો બચાવ પ્રયુક્તિ. આરટી એક્ટ 2009 મુજબ શિક્ષક માટે અઠવાડિયા દીઠ કામકાજના ઓછામાં ઓછા કેટલા કલાક નિયત કરેલ છે? તો 45 કલાક. ઘર શાળા સંસ્થા ભાવનગર સાથે કયા કેળવણીકારનું નામ સંકળાયેલું છે? તો હરિભાઈ ત્રિવેદી. ડેટમ ગ્રાન્ટ એટલે શું? તો રોજબરોજના કન્ટીજન્સીની ગ્રાન્ટ. ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં સંસ્કૃત શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય છે? તો ધોરણ 6. આરએમએસએ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ અભિયાન છે? તો માધ્યમિક. વાંચન શિક્ષણ પ્રવેશની કઈ પદ્ધતિ વિશેષ લાભદાયી છે? તો શબ્દ પદ્ધતિ. ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલચારી. લીંબુ મીઠા અને દ્રાક્ષ ખાટી આ બચાવ પ્રયુક્તિને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો યોક્તિકરણ. પુરી કયા રાજ્યનું પ્રસિદ્ધ તીર્થ છે? તો ઓરિસ્સા. ગણિતના નિયમો તારવવા કઈ પદ્ધતિ પ્રયોજાય છે? તો આગમન નિગમન. જંતુનાશક દવાઓ, વાર્નિશ, કાચ, છાપકામ વગેરે ઉદ્યોગમાં કયું ખનિજ વપરાય છે? તો મેંગેનીઝ. બોલે તેના બોર વેચાય ની સમાનાર્થી કહેવત કઈ છે? તો માગ્યા વિના મા પણ ન પીરસે. કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું? તો હિંદ છોડો. હિંદ મહાસાગરનો સૌથી મોટો દ્વીપ કયો? તો મડાગાસ્કર. વોલીબોલમાં અવેજીની સંખ્યા કેટલી હોય છે? તો 6. નીચેનામાંથી કયું કાગળ ઉદ્યોગનું કેન્દ્ર છે? ટીટાગઢ. દાણાદાર માટે અંગ્રેજીમાં નીચે પૈકી કયો શબ્દ પસંદ કરી શકાય? તો ગ્રેન્યુલર. ગલ્લા તલ્લા કેવો શબ્દ છે? દ્વિરૂપત. ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો પ્રથમ. બ્રેડ, બિસ્કિટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે? તો ઈસ્ટ. ભારતમાં સૌપ્રથમ રેલવે 1853માં કયા વિસ્તારમાં શરૂ થઈ હતી? તો મુંબઈથી થાણા વચ્ચે. એસ્ટાટ પરીક્ષામાં વાંચશો તો પાસ થશો વાક્યમાં તો શું છે? તો નિપાત. જગવિખ્યાત ચિત્ર મોનાલિસાના ચિત્રકાર કોણ છે? લિયોનાર્ડો ડા વિંચી. મનુષ્યમાં હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે? તો જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે. મૃગ તર જૂથ કયા સમયગાળા દરમિયાન આકાશમાં દેખાય છે? તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી. પ્રકાશ વર્ષ એટલે પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલ અંતર. બેરી. કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન બી. 0.1 ને 8 વડે ભાગતા શું જવાબ આવે? તો 0.0125. ભાગાકારની ક્રિયામાં શેષ અંગે સાચું શું? તો શેષ હંમેશા ભાજક કરતાં નાની હોય છે. માઉસના ઉપયોગ વગર વર્ડ ડોક્યુમેન્ટના લખાણની કોઈ એક લાઇનને ઘાટું કરવા તેમજ તેની નીચે લાઇન કરવા નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગી થાય છે? તો કંટ્રોલ બી અને કંટ્રોલ યુ. કબડ્ડીના મેદાનનું માપ કેટલું હોય છે? તો 12.5 મીટર લાંબુ અને 10 મીટર પહોળું. ગુપ્ત વંશમાં થઈ ગયેલ પ્રખર ગણિતશાસ્ત્રીનું નામ શું હતું? તો આર્યભટ્ટ. ઓર્ડર ચેક અંગે સાચું શું છે? તો આ ચેક બેરર ચેક જેવો છે. પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે પરિક્રમણ ગતિ. 1 ગ્રોસ બરાબર ખાલી જગ્યા ડઝન બરાબર ખાલી જગ્યા નંગ. તો 12. 1 ગ્રોસ બરાબર 12 ડઝન અને 144 નંગ. 1857ના વિપ્લવમાં જોડાયેલા ન હતા ખાલી જગ્યા તો હર્ષવર્ધન. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન. મેક્સેસ એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા ગુજરાતી કોણ હતા? તો ઈલાબેન ભટ્ટ. લજ્જા ગોસ્વામી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? શૂટિંગ રમત ગમત. સિર ક્રીક ખાડી ગુજરાતના કયા જિલ્લાની નજીક આવેલી છે? તો કચ્છ. રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું કોને આપે છે? તો ઉપરાષ્ટ્રપતિને. આઈપીનું આખું નામ શું છે? ઇન્ટરનેટ પ્રોટોકોલ. ગુજરાતમાં કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? તો ઉત્તર. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. ફેસિમાઇલનો વિરોધાર્થી શબ્દ આપો. ઓરિજિનલ.
તો મિત્રો હવે આગળના પ્રશ્નો બીજા પાર્ટમાં આગળના પાર્ટમાં જોઈશું. જો પૂરી 1 થી 6,000 પ્રશ્નોની PDF જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ PDFની લિંક મળી જશે, જે ફક્ત તમને 10,000 રૂપિયામાં પૂરા 6,000 પ્રશ્નો તમને મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.